એક મોટા વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જેવી રીતે કે જે મોટા વરસાદનો રાઉન્ડ જોયો, જેમાં 21 થી 25 તારીખમાં મોટા વરસાદની વાત કરી હતી. અમદાવાદ જેવા વિસ્તારોમાં 20 ઇંચ સુધીનો વરસાદ જોયો. આજે એ વરસાદને લગભગ 5 દિવસ થઈ ગયા છે, તેમ છતાં બોપલ, ગુમા, સેલા સહિતના વિસ્તારોમાંથી પાણી ઉતર્યા નથી. પરંતુ હજી આવનારા દિવસોમાં, એટલે કે હજી આજે 29 તારીખ થઈ, કાલે 30 તારીખથી વરસાદની ફરી એક વખત શરૂઆત થશે ધમાકેદાર. અને આ વરસાદ છે તે આવનારા 7 દિવસ સુધી, એટલે કે 5 તારીખ સુધી આ જે વરસાદ છે તે સારામાં સારો વરસાદ પડશે તેવી હાલ પૂરતી શક્યતાઓ છે, જેમાં 1 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સારામાં સારો મધ્યમથી લઈને ભારે વરસાદ પડે તેવી હાલ પૂરતી શક્યતાઓ છે. બંગાળની ખાડીનું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા સારા વરસાદની શક્યતા અત્યારે હાલ જોવા મળી રહી છે, જેમાં જે મુજબ વરસાદની આગાહી છે તે અત્યારે હાલ બંગાળની ખાડીનું લો પ્રેશર છે તે સતત અત્યારે હાલ આગળ વધી રહ્યું છે, અને તેના પરિબળો અનુકૂળ હોવાના કારણે અને 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે, અને અરબ સાગરની સિસ્ટમ સક્રિય, અને ઉપર જે રાજસ્થાન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને જે ટ્રફ સક્રિય હોવાના કારણે પણ સારા વરસાદની, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની હાલ પૂરતી શક્યતાઓ છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી હાલ પૂરતી શક્યતાઓ છે. ગાજવીજનું પ્રમાણ જોવા મળશે. એક પ્રકારે નક્ષત્ર મુજબ તોફાની વરસાદ હોય તેવું અત્યારે હાલ પૂરતું અમારું અનુમાન અમને દેખાઈ રહ્યું છે. બાકી જે વિશેષ માહિતી છે તે નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવશે. જેમ જેમ સિસ્ટમ અપડેટ આવશે તેમ તેમ માહિતી અમે તમારા સુધી પહોંચાડીશું.